અમદાવાદ ન્યાયદ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં કોંગ્રેસ ભવનની બહાર આજે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સ્વતંત્રતા દિવસ દરમિયાન કોંગ્રેસ મુખ્યાલયમાં થયેલા કથિત વંદે માતરમ વિવાદના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પાલડી વિસ્તારમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેન્ડલ માર્ચ કોંગ્રેસ ભવન ખાતે પૂર્ણ થવાની હોવાથી કોઈપણ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કોંગ્રેસ ભવનની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કોંગ્રેસ ભવનની બહાર લોખંડના બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત 2 જેસીપી, 5 ડીસીપી, 10 એસીપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અંદાજે 700 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। આ સમગ્ર બંદોબસ્ત અંગે જેસીપી ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંધલે પણ માહિતી આપી છે। કોઈપણ પ્રકારની અપ્રિય પરિસ્થિતિ ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ ન્યાયદ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। જોકે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ દ્વારા આજે કેન્ડલ માર્ચનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને જોકે આ આયોજન પાલડી કોંગ્રેસ ભવન ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે અને જોકે આની પરમિશન પાલડી પોલીસ સ્ટેશનથી માંગવામાં આવી હતી અને પાલડી પોલીસ સ્ટેશનથી આની પરમિશન મળી છે અને ત્યારબાદ આજે સાંજે 6:30 વાગ્યા કેન્ડલમાં જે શરૂ થશે અને 9 વાગ્યા સુધીનું આયોજન છે। જોકે આના લગતા કોઈ ઊંચ નીચ ના થાય અને કોઈ ઘટના ના ઘટે તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવેલો છે। અમદાવાદ ન્યાયદ્રષ્ટિ સમાચાર, શરીફ ગાંચી, અમદાવાદ। આજે યુવા ભાજપ દ્વારા એક રેલીની પરમિશન અને પછી કેન્ડલ માર્ચ થઈને અહીંયા રાજીવ ભવનની સામે વિરોધ પ્રદર્શન કરવાનો છે એની એક પરમિશન પાલડી પોલીસ સ્ટેશનમાં લીધી છે। વંદે ભારત નો જો અકાલે અપમાન થયા એના બાબતમાં આજે આ વિરોધ કરવાનો છે। અત્યારે 2 જોઈન્ટ સીપી અને 5 ડીસીપી અને 700થી અલગ પોલીસ બલ અહીંયા તૈનાત છે। બેરિકેડિંગ 3 લેયરમાં ગોઠવ્યા છે। બધા સીસીટીવી અને ડ્રોનથી અત્યારે મોનિટરિંગ ચાલુ છે અને વિશ્વાસ છે અને કે શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન પૂરો થશે।